નર્મદામાં ભારે વરસાદને પગલે કરજણ ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા। ડેમમાંથી 70,000 ક્યુસેક પાણી છોડાતા કરજણ નદી બે કાંઠે વહેતી થઈ છે। ડેડિયાપાડા અને સાગબારામાં 5 ઇંચ વરસાદથી ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે। રાજપીપળા નજીક કરજણ નદીનો પ્રવાહ વધતા એલર્ટ જાહેર કરાયું છે। નદી કાંઠાના ગામોને સુરક્ષિત અને સચેત રહેવા માટે સૂચના અપાઈ। નર્મદા જિલ્લામાં કરજણ ડેમ આવેલો છે। કરજણ ડેમમાં તંત્ર તબક્કાવાર પાણી છોડી રહ્યું છે। તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જે ખેડૂતો છે એમની જમીનને કોઈ નુકસાન નહીં થાય એવું આ વખતે લાગી રહ્યું છે। એટલે આ વખતે તંત્ર ખૂબ ચોકસાઈથી કામગીરી કરી રહી છે। એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। મહત્વનું છે કે ભારે વરસાદના લીધે નર્મદા જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ છે અને જિલ્લા તેમજ તાલુકા સ્તરે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે। નર્મદા જિલ્લામાં કરજણ ડેમ આવેલો છે। કરજણ ડેમમાં તંત્ર તબક્કાવાર पानी छोड़ी રહ્યું છે। તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જે 31 जुलाई को जिले में रेड अलर्ट है। नर्मदा जिले में तेज पवन के साथ में अत्यंत भारी बरसात की संभावना है। इस संदर्भ में जिले की पूरी टीम के साथ में हमारी विस्तृत बैठक और पूर्व तैयारी हो चुकी है। राज्य स्तर से भी इसकी सतत मॉनिटरिंग हो रही है। हमारा जिले का कंट्रोल रूम और तालुका के हमारे सभी कंट्रोल रूम कार्यरत है। जिले के तमाम नागरिक किसी भी आपदा की परिस्थिति में कंट्रोल रूम के किसी भी नंबर पे संपर्क कर सकते हैं। सभी 6 तालुका और जिले के कंट्रोल रूम हमारे कार्यरत है। મહત્વનું છે કે રાજ્યના 15 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે અને તેવામાં નર્મદાના વિવિધ તાલુકામાં ભારે વરસાદના લીધે કરજણ ડેમમાં પાણીની મબલખ આવક નોંધાઈ છે। ત્યારે ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે કરજણ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। ત્યારે પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રની ટીમો પણ એક્શનમાં આવી છે। નર્મદા જિલ્લામાં વહેલી સવારથી વરસી રહેલા વરસાદને પગલે જે જનજીવન ખોરવાયું છે ત્યારે નર્મદા જિલ્લાની જો વાત કરીએ તો નર્મદા જિલ્લામાં આવેલા કરજણ ડેમમાંથી પાણી છોડવાના કારણે કરજણ નદી આપને જે દ્રશ્યોમાં દેખાઈ રહી છે, કરજણ નદી છે બે કાંઠે વહી રહી છે। તેનું રૌદ્ર સ્વરૂપ આપ જોઈ રહ્યા છો, જેનું કારણ છે કે કરજણ ડેમના જે ઉપરવાસ છે ડેડિયાપાડા અને સાગબારામાં 5-5 ઇંચ વરસાદ પડવાના કારણે ડેમમાં પાણીની આવક થઈ છે અને ડેમમાં પાણીની આવક થતા 5 દરવાજા ખોલીને અત્યારે 70,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે કરજણ નદી બે કાંઠે થઈ છે। કરજણ નદી બે કાંઠે થવાના કારણે નદી કાંઠાના જે ગામો છે ને અત્યારે સાબદા કરવામાં આવ્યા છે। જો વાત કરીએ તો ગઈકાલ રાતથી નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને કલેક્ટરની સૂચનાથી જે નદી કાંઠાના જે લોકો હતા તેમનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। રાજપીપળા શહેરની જો વાત કરીએ તો રાજપીપળા શહેરમાં પણ 50 થી વધુ પરિવારોને સ્થળાંતર કરી અને શેલ્ટર હોમ ખાતે મોકલવામાં આવ્યા છે। એટલે પહેલેથી જ આ વખતે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર પણ સતર્ક રહ્યું છે અને જે લોકો જે ફસાય નહીં અને પાણીમાં ના ફસાય તેને કારણે પહેલેથી જ એમને સ્થળાંતર કરી અને સેફ જગ્યા ઉપર મોકલી દેવામાં આવ્યા છે। વિશાલ પાઠક, TV9 નર્મદા।